ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ ક્વેરીમાં હતું અને એજન્ટે અરજદારને મોબાઈલમાં સર્ટિફિકેટ મોકલ્યું. સુરતમાં એજન્ટે ઈડબ્લ્યુએસનું બોગસ સર્ટિફિકેટ યુવકને પકડાવી ઠગાઈ કરી. એજન્ટે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં તૈયાર કર્યા બાદ સ્ક્રીનશોટ પાડી ફરિયાદીને મોબાઈલ પર મોકલ્યું. ફરિયાદી જનસેવા કેન્દ્ર પર જતા ઓરિજિનલ સર્ટિફિકેટ લેવા જતા ભાંડો ફૂટ્યો. ફરિયાદી જનસેવા કેન્દ્ર પર રૂબરૂ જતા કોમ્પ્યુટર ઓપરેટરે તેમના સર્ટિફિકેટ પર મામલતદારની સહી બાકી હોવાનું જણાવ્યું. મામલતદારની સહી બાકી હોય તો એજન્ટે કઈ રીતે મોબાઈલમાં સર્ટિફિકેટના સ્ક્રીનશોટ મોકલ્યા? આવા પ્રશ્નો મામલતદાર જનસેવા કેન્દ્ર ખાતે ફરિયાદીએ કરતા સમગ્ર મામલે ખુલાસો થયો. કચેરી ખાતે એજન્ટને બોલાવવામાં આવતા તેને કબૂલ્યું કે ટેટની પરીક્ષાનું એક સર્ટિફિકેટ અહીં ઇસ્યુ થયું હતું. તે ઇસ્યુ થયેલ સર્ટિફિકેટમાંથી મામલતદારની સહી અને કચેરીના સિક્કાનો ખોટી રીતે દુરુપયોગ કરી ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ બનાવી અરજદારને તેને આપ્યું. સમગ્ર મામલે ડેપ્યુટી મામલતદારે એજન્ટ નિકુંજ ભુવા વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે આરોપી નિકુંજ ભુવાની ધરપકડ કરી.